શું પંકજભાઈ શું ચાલે છે? બસ આશીષભાઈ, અત્યારે તો બધા મારા ઘરમાં તો ઠીક, પણ બધાના ઘરમાં બે જ વસ્તુ ચાલે છે. ઘરવાળી હમણાં પિયર ગઈ હતી ને પાછી આવી છે, અને એક વર્લ્ડ કપ ચાલુ છે બધાના ઘરે. હા, વર્લ્ડ કપ ઇન્ડિયા 2 મેચ જીતી ગયું છે. હવે ફાઇનલ સેમીફાઇનલમાં તો હમણાં આવવું જ જોઈએ. હવે આવી જશે. બધાના ઘરમાં અત્યારે શું ચાલી રહ્યું છે, ઘરેથી ઘરવાળી આવ્યા બાદ એનું નાટક લઈને અમે તમારી સમક્ષ એક આવીએ છીએ. હા કૌશિકભાઈ, પાર્ટી મોજમાં જોઈને ચલોની ગયા જ રોકાવા. બસ હવે 5 દિવસ છે, 5 દિવસ પછી આવતા રહેશે. પછી આ જંગલનો સી પાછો સર્કસનો સી થઈ જશે. પ્લાન આજનો કાંઈ નથી, બસ એને ખાઈ પીને મોજ કરીશ ને મેચ જોઈશ. સાંજે વર્લ્ડ કપ ચાલુ છે ને. હા, આવી જાવ તમે તે. અરે આવો, મોજ પડી જશે. આવી જાવ. મજા નથી આવતી, કંઈક અલગ લાગે છે. શું હશે? હા, હવે ખ્યાલ આવ્યો. 10 દિવસ થઈ ગયા છે પંકજ સાથે ઝઘડો થયો નથી. મમ્મા શું વિચારોસ? કાંઈ નહીં, જો મારો બર્થડે છે ને હમણાં, ડેડી કંઈક સરપ્રાઈઝ પ્લાન કરતા હશે. આઈડિયા, આપણે ડેડીના ઘરે જઈને સરપ્રાઈઝ આપીએ તો? ચાલ આપણે ડેડીને ફોન કરીએ. શું કરતા હશે? ચલુનો ફોન. હા ચલુ, બોલ. શું કરો છો? બસ જો ક્લિનિકેથી આવ્યો. અમને યાદ કરો છો કે નહીં? હા ડેડી, અમને મિસ કરો છો કે નહીં? મિસ તો કરતો જ હોય ને. ખબર નહીં આ 5 દિવસ હજી કેવી રીતે જશે. ચાલો બાય, પછી વાત કરીએ. 2 hours later. બધા ભૂલી જા, બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર. લાગે છે કૌશિકભાઈ આવી ગયા. સરપ્રાઈઝ! આવી ગયા તમે? હા, કેવી લાગી સરપ્રાઈઝ? બહુ જ મસ્ત લાગ્યો. કઈ રીતે ઝઘડાની શરૂઆત કરવી? કેમ ઉદાસ લાગેસ? કાંઈ નહીં, તડકામાંથી આવ્યા ને તો થાકી ગઈ છું. ફ્રીજમાંથી એક ORS લેતા આવો ને. ડેડી, મારા માટે થમ્સ અપ. હા ઓ, બીજું કાંઈ? પિઝા? આવી ગઈ. હવે મને વર્લ્ડ કપ નહીં જોવા દે. પાછી રોજ અનુપમા ચાલુ થશે. છેલ્લા 2 વર્ષથી જ્યારે આવે ત્યારે એ જ દિવસે ઝઘડો કરે છે. આ વખતે તો ગમે એ થાય. આજે તો હું ઝઘડો જ નહીં કરવા દઉં, નકર ફોનમાંય મેચ નહીં જોવા દે. અરે હા, લાવ કૌશિકભાઈને તો મેસેજ કરી દઉં કે હવે ન આવે. અરે રે, ORS તો સાવ પૂરા જ થઈ ગયા છે. એણે મંગાવવાનું કીધું હતું પણ હું સાવ ભૂલી ગયો. હવે આમાંથી ઝઘડાની શરૂઆત ન કરે તો સારું. સોરી જલુ, ORS તો સાવ પૂરા થઈ ગયા છે. મેં ઓલા ભાઈ પાસે મંગાવ્યા હતા પણ એ હજી આવ્યા નથી. અરે ડેડી, અમે ગયા ત્યારે જ મમ્માએ કીધું તું, ભૂલી ગયા કે શું? આપણું હોય એટલે ડેડી ભૂલી જ જાય. કાલે જસ્મીના ભાભી સાથે શોપિંગ કરવા જાવ? ફ્લેશબેક 2023. મારે કાલે શોપિંગ કરવા જવાનું છે. પણ હજી હમણાં તો તું ગઈ તે શોપિંગ કરવા. તમે ફ્રેન્ડ સાથે રખડો તો કાંઈ વાંધો નહીં.
અમારે જરૂરી શોપિંગ કરવી હોય તોય વાંધો. એટ પ્રેઝન્ટ. અરે જઈ આવજો, એમાં કંઈ વાંધો નહીં, પૂછવાની જરૂર નથી કાંઈ. આ દાઢ થોડી થોડી દુખ્યા કરે છે. કદાચ ડાપણ દાઢ આવતી હોય એવું લાગે છે. કૌશિકભાઈને બતાવવું પડશે. આ દોઢ ડાઈને હજી કેટલીક ડાપણ દાઢ આવવાની બાકી હશે. તમે કાંઈ બોલ્યા? ના ના કંઈ નહીં, કૌશિકભાઈને બતાવી દેશું એમ. મમ્મા આજે શું રસોઈ બનાવવાની છે? આજે તો બહુ થાકી ગઈ છું. બારેથી કંઈક મંગાવી લઈએ તો. ફ્લેશબેક 2022. ચાલો ને આજે બારે જમવા જઈએ. બારે જમવા જવાનું રહેવા દઈ, એના કરતાં ઘરે જ બનાવી નાખ ને, મજા આવશે. તમે CME જાઓ ત્યારે બારે જ જમો છો. અમારે બારે જમવાનું થાય એટલે ના પાડે. એટ પ્રેઝન્ટ. સારું બોલ, કઈ હોટલમાંથી મંગાવું છે? યસ, બચી ગયો. ઝઘડો તો ન થયો. रुको जरा सबर करो. ડેડી 50 રૂપીસ આપો ને, મારે બોલ લેવો છે. ફ્લેશબેક 2021. ડેડી 100 રૂપીસ આપો ને, મારે કલર લેવા છે. જૂના છે એ પૂરા કરી નાખ પેલા. લઈ દ્યો ને હવે, એકનો એક તો છે. એક પ્રેઝન્ટ. હાલે 100 રૂપીસ લઈ લેજે બસ. બગાડો, હજી બગાડો છોકરાને. હમણાં સ્કૂલ ચાલુ થશે પછી ભણવામાં કાંઈ ધ્યાન નહીં આપે. અરે પણ દર વખતે તું જ કહેશ એટલે તો મેં કીધું આ વખતે. દર વખતે હું કહું એમ જ કરો છો બધું. સારું ચાલો, આજે મેચ ન જોતા. હું કહું એમ જ કરશો ને બધું. અરે પણ બસ, મેચ જોતા હોય ત્યારે બધુંય ભૂલી જાય. આપણે પૂછીએ તો કઈ જવાબે ન આપે. ઉભા રહ્યો, ક્યાં જાઓ છો? Three days later. આજે તો મારો બર્થડે છે. હમણાં આવીને બર્થડે વિશ કરશે. શું ગિફ્ટ લીધું હશે મારા માટે? ચલો હું ક્લિનિકે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ્યો આ વોલેટ. ભૂલી ગયા છો? અરે થેન્ક યુ. બીજું કાંઈ ભૂલાતું નથી ને? મોબાઈલ, રૂમાલ આવી ગયું બધું. ચલો જાઉં છું. મમ્મા હેપી બર્થડે. થેન્ક યુ. ડેડીએ શું ગિફ્ટ આપી? ડેડી તો બર્થડે જ ભૂલી ગયા છે. ડેડી તો ગયા છે. હાય જલુ, શું કરે છે જેનું? તમે જોઈ લ્યો ને, મને શું પૂછો છો? આને શું થયું પાછું? મેં કંઈ કર્યું હશે? આજે તો બહુ જ ભૂખ લાગી છે. જમવાનું કાઢ ને, હું જેનુંને બોલાવતો આવું. હાય જેનુ. ડેડી તમે મમ્માનો બર્થડે ભૂલી ગયા છો. અરે હા, આજે તો મમ્માનો બર્થડે છે. આજે તો હું ગયો. શું કરું ભગવાન? આઈડિયા. જેનું એક કામ કર, નિર્મલ અંકલને ફોન કર અને કે લેઝીલેટ ફેમિલીને લઈને આપણા ઘરે આવે અને એક કેક પણ સાથે લેતા આવે. અને સાંભળ, એમને કહેજે કે અહીં આવીને એમ કે સરે કાલે જ અમને સરપ્રાઈઝ આપવાનું કહી દીધું હતું. સમજી ગયો ને? હા ડેડી સમજી ગયો. હલો નિર્મલ અંકલ. હાશ, હમણાં મારા બધા ફ્રેન્ડ આવી જશે અને હું બચી જઈશ. ચલુને પણ કહી દઈશ કે સરપ્રાઈઝ આપવી હતી એટલે બર્થડે વિશ નથી કર્યો. અરે કારેલાનું શાક. શું કરવું? કેમ ગળે ઉતરશે? આજે નાઈ નહીં પડાય પાછી. કરું હિંમત? ના ના રેવા દો. અરે મમ્મા કારેલાનું શાક છે. જે હોય એ શાંતિથી જમી લેજે, નહીં તો એક વેલણ પડશે. આવી ગયા મારા મિત્રો, મારા તારણહાર. બહુ જ મસ્ત બન્યું છે ચલો.
અરે તમે બધા થેન્ક યુ. સર તો બર્થડે જ ભૂલી ગયા હતા. આજ તો જીનુએ યાદ કરીને કીધું. બેટા શું વાત થઈ હતી આપણે? ડેડી તમે મારા બર્થડે માં બેટ નતું લઈ દીધું ને, ભોગવો હવે. અરે સર તમે બર્થડે ભૂલી ગયા? અંકલ તમે આંટીનો બર્થડે ભૂલી ગયા? હા બેટા હા, ભૂલી ગયો. તું બાકી રહી ગઈ હતી ને. મારા ડેડી તો ક્યારેય બર્થડે ન ભૂલે. તારા ડેડીની તો વાત જ ન થાય, એ તો મહાન માણસ છે. શું પંકજભાઈ ભૂલી ગયા ને બર્થડે તમે? હવે મોએ મોએ. અરે ભાભી, પંકજભાઈ ભાગ્યા, પકડો પકડો.